તો અમદાવાદમાં પાન મસાલો ખાઈને જાહેરમાં થૂંકતા અને પિચકારી મારતા લોકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવાની પ્રક્રિયા વધુ સઘન બનાવવામાં આવશે। જે કોઈપણ વ્યક્તિ વાહન પરથી રોડ પર થૂંકશે તો તેનું સીસીટીવીથી મોનિટરિંગ કરીને મેમો વાહન નંબરના આધારે સીધો જ તેના ઘરે મોકલી આપવામાં આવશે। આ માટે વ્યક્તિ પાસેથી ₹100નો દંડ વસૂલાશે। વર્ષ 2023માં 263 અને ચાલુ વર્ષે 4749 લોકોને ઈ મેમો આપવામાં આવ્યો છે। આ નિયમો હોવા છતાં પણ લોકો જાહેરમાં થૂંકતા અટકતા નથી। ઘણીવાર કેટલાક વાહન ચાલકો મસાલો ખાઈને ગાડીમાંથી પિચકારી મારતા હોય છે અથવા તો ટુ વ્હીલર જત પરથી પસાર થતી વખતે રોડને ગંદા કરતા હોય છે। આ જે લોકો છે તેને કેમેરાની અંદર કેપ્ચર કરવામાં આવશે, તેમના વિડીયો પણ મૂકવામાં આવશે અને તેમના ઘરે દંડ સ્વરૂપે, ચલન સ્વરૂપે એને દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે। હાલમાં મિનિમમ લગભગ ₹100 જેવો દંડ એના માટે કરવામાં આવશે।